ચાલો આજે આપણે ધોરણ 6 એનો પાઠ 4 એમાં ઇતિહાસ જાણવાના સ્ત્રોતો જે ભણ્યા છે એનું આપણે આજે મૂલ્યાંકન કરવાનું છે. બરાબર? અહીંયા બોર્ડમાં હું તમને એક ઇતિહાસ જાણવાના સ્ત્રોતોના ચિત્રો આપીશ. એ ચિત્રોની નીચે એક બોક્સ રાખ્યું છે. એ બોક્સની અંદર તમારે એનું નામ લખવાનું છે. આ મૂલ્યાંકન આપણે મજેદાર અને રમતથી કરવાનું છે. બરાબર? તો બે બાળકોએ આવવાનું છે. આમાં મેં એકને એક સ્લાઇડને ડબલ કરી દીધી છે. બરાબર? એક આ બાજુ અને એક આ બાજુ. બેમાંથી જે વધારે સાચા લખશે એ વિનર બનશે. તો ચાલો શરૂ કરી. સૌથી પહેલા આપણી સાથે આવે છે અક્ષરાબેન અને નીલમબેન. બરાબર? ચાલો આ બાજુ લઈ જાઓ. ચાલો શરૂ કરશું. 1 2 3 સ્ટાર્ટ. બોર્ડ લઈ લો. ઓલું લઈ લો પહેલા. બેનો વેરી ગુડ. બે શબ્દ લખશો તો એ ચાલો. આમાં પહેલા કરવું એવું જરૂરી નથી. જે વધારે સાચું લખશે એ વિનર બનશે. બાજુ નજર નહીં કરવાની. જરૂરી નથી કે બાજુવાળાનું સાચું જ હોય. બરાબર ને? આપણે અહીંયા બેઠા છીએ એને જોઈ લેવાનું. કદાચ આપણને 4-5 વાર 6 વાર 7 વાર 10 વાર જોઈ તો યાદ રહે છે. બાજુ નજર જ નહીં કરવાની. ચોરી કઈ કહેવાય? આપણે કઈ ચોરી કરીને શીખવું નથી. બરાબર? પેલું હસ્તપ્રત સાચું, તામ્રપત્ર સાચું, ત્રીજું શિલાલેખ સાચું, વંશાવલી સાચું, લોક સાહિત્ય સરસ, લોક સાહિત્ય સાચું, મંદિર સાચું, કૂવો, મહેલ, સ્મારક, વાવ, પછી ગ્રંથ, પ્રવાસની ડાયરી, દૂતાવલીઓ, ચિત્રો, મૂર્તિ, સિક્કા, નગર, અવશેષ, હથિયારો, મણકા અને માટીના વાસણ. બધું સાચું છે અક્ષરાબેનનું. હવે આપણે નીલમબેનનું જોઈ લઈએ. પંચલો, મંદિર, ઉગો, મહેલ. એક લખવાનું છૂટી ગયું છે. આ છે છૂટી ગયું છે. આવડે તો લખી નાખો. માટીના વાસણ અને સ્મારક. ઓકે, બેયને છે એ આવડ્યું છે. પણ એક વસ્તુ કહેવાની કે આ બેને 2 વખત નજર આ બાજુ ફેરવી. હું અહીંયા ઊભા જોતી હતી. બરાબર છે? એટલે નજર છે એ બીજામાં કરવાની નહીં. સરસ. ચાલો આમાં 2 વિનર કરી દેજો. જે પહેલા આપણે પહેલા લખવાનું છૂટ્યો. એવું જરૂરી નથી કે લાઈનમાં જ લખવું બધું. જે આપણને પહેલા યાદ હોય એ પહેલા લખી નાખવાનું. અક્ષર ઉકલે એવું કરો.
લોક સાહિત્ય, મંદિર, કૂવો, મહેલ, વાવ, પ્રવાસ, પછી માટીના વાસણ, આ નગર, સિક્કા, મૂર્તિ, ચિત્ર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 સાચા છે. બરાબર. આ ઉકલતું નથી, આ એ ઉકલતું નથી, આ શિલા, આ વંશ, આ લોકમાં એકમાત્ર બાકી જ પડે સાચું ગણીએ આપણે 3, પછી એક આ 4 વાવ, બસ 4 જ છે ઈ દેખાય છે, બાકી બીજા લેખા છે દેખાતા નથી. તો આમાં વિનર બને છે કોમલ બેન. બરાબર. આરામથી લખવાનું, પણ અક્ષર ઉકલે હો એમ લખજો. જે પહેલા આવડે પહેલા લખો એટલે આપણા ઝંઝા થાય. માડું જવા દેવાનું, નો સમય તો એની ઉપર. જુઓ આ બાજુ જ આવી છે રૂહીન, લેતી આવો. ચાલો સ્ટોપ. ચાલો જોશું આપણે યશવીબેન ને હસ્તપ્રત, તામ્રપત્ર, શિલાલેખ, મંદિર, કૂવો, મહેલ, સ્મારકો, વાવ, ગ્રંથાવલી, પ્રવાસ ને ધૂળ. એના બધા સાચા છે. અને હસ્તપ્રત, તામ્રપત્ર, વંશાવલી, વાવ, પ્રવાસ, દૂતોમાં ખોટું છે, લોકસાહિત્ય ખોટું છે, સિક્કા સાચા છે. બરાબર છે. તો આ યશવીબેન ને વધારે સાચા છે, તો યશવીબેન છે યામાં બેમાં વિનર બને છે. ચાલો તમે ચાલુ કરો. કરવા માટે ભૂલી ગઈ હોય તો ટાઈમ વેસ્ટ નહીં કરવાનો. દેખાય છે ભાવિશાબેન છે વધારે કર્યા છે, બધા એના છે સાચા છે. 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 આમાંથી ના એક ઉપર અવશેષ સરસ છે. ચાલો ફરી બેન ને છે બધા સાચા, પણ ખાલી લખવામાં થોડું અહીંથી ગોટા થઈ ગયા એટલે થઈ ગયું. બાકી આ બેમાં વિનર બને છે ભાવિશાબેન. કે આપણે એક પેલા
આ લોક સાહિત્યનો આવે ખોટું આવે સીધા લખ્યા વંશ સાચું મંદિર ઊભો મહેલ વાવ ગ્રંથ પ્રવાસ ચિત્ર મૂર્તિ સિક્કા હથિયાર મણકા અને વાસણમાંથી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 માંથી 15 સાચા છે અંશ વંશ મંદિર ચિત્ર મૂર્તિ સિક્કા આના છે બધા સાચા પણ સંખ્યા આનાથી થોડી ઓછી છે 9 છે અને 15 છે એટલે આર્મીન છે ઈ વિનર બને છે બરાબર તો વાત કરીને પછી જાવ છે અચ્છા તારો નથી આની કાય તો હા મારા નથી દે આરામથી રાબિયા ગોટાળાનો ખર બેને સરખા થયા છે આ બે વિનર છે રુદ્રભાઈ વિનર બને છે ખેતભાઈ ને સાહિબભાઈ શરૂ કરે છે જો આપણને કેટલું યાદ રહે છે મેઇન વસ્તુ ઈ છે
શિલાલેખમાં એક આનો નથી આવ્યો પણ સાચું ગણી છીએ 1 2 3 4 5 6 અને 7 ખાતા છે અને 1 2 3 4 પ્રવાસ 5 6 7 8 9 અને 10 તો આ ભાઈ છે ઈ વિનર બને છે